મિત્રો, જે પ્રોજેક્ટની મધ્ય ગુજરાતમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે પ્રોજેક્ટને હવે સરકારે લીલી ઝંડી આપી દીધી છે। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ટ્રેન્ડિંગ ગુજરાત ને હું છું આપનો મિત્ર યશદીપ ગઢવી। મિત્રો, મધ્ય ગુજરાતની જીવાદોરી એટલે કે મહીસાગર નદી ઉપર ધોવારણ પાસે અંદાજિત 2 કિલોમીટર લાંબો બેરેજ કમ બ્રિજનું નિર્માણ આગામી સમયમાં શરૂ થશે। આ બ્રિજના કારણે જે પ્રમાણે વાત કરવામાં આવે છે તો ટોટલ 409 જેટલા ગામોને શુદ્ધ પીવાનું પાણી મળશે, જેના કારણે 15 લાખથી વધુ લોકોને જે છે ચોખ્ખું પીવા માટેનું પાણી મળી રહેશે। અંદાજિત 16,000 હેક્ટર જેટલી જમીનમાંથી ખારાશ દૂર થશે, જ્યારે ખંભાત, તારાપુર અને દહેજના જંબુસર વચ્ચેનું અંતર જે છે તે આ બ્રિજના કારણે 75 કિલોમીટર જેટલું ઘટી જશે, જે આગામી સમયમાં ઈંધણની ખૂબ મોટી બચત ઊભી કરશે। મહત્વનું છે કે આ બેરેજના કારણે હવે 70 જેટલા જે દરવાજા છે તે મૂકવાના સાથે સાથે 1,83,000 ઘન મીટર પાણી જે છે તેનો સંગ્રહ કરી શકાશે, જે આસપાસના વિસ્તારનું જે જળનું જે જરૂરિયાત છે તેને પૂરી કરવામાં ખૂબ ઉપયોગી થશે। મહત્વનું છે કે ખેડૂતો માટે સિંચાઈની નવી સુવિધા અને નવી ક્ષમતાઓ હાસિલ કરી શકાશે, જ્યારે ખંભાત, તારાપુર અને દહેજને જે ઔદ્યોગિક એકમો છે તેને સીધા જોડાણ માટેનો પણ એક નવો વિકલ્પ આ બનીને ઉભરી રહેશે। પરિવહન, ખેતી, પીવાનું પાણી અને રોજગારી આ તમામ ક્ષેત્રને નવો વેગ મળવાની શક્યતાઓ આ પ્રોજેક્ટની સાથે સાથે દેખાઈ રહી છે। સરકાર દ્વારા મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ પાછળ કુલ 1,700 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે મિત્રો। જી હા, સરકારે જે આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં અંદાજિત 1,700 કરોડ રૂપિયાની જે રકમ છે તે આ પ્રોજેક્ટ પાછળ જે છે રોકાણ કરવામાં આવશે ને ત્યારબાદ જે છે આ પ્રોજેક્ટ આગામી સમયમાં ખુલ્લો મુકાશે પ્રજાહિત માટેનો। ખૂબ જ સારો પ્રોજેક્ટ હતો, ઘણા સમયથી રાહ જોવાતી હતી ને હવે પ્રજાની આતુરતાનો અંત આવ્યો છે। જોઈએ ક્યારે આ પ્રોજેક્ટ પૂર્ણતા સુધી પહોંચે છે। નમસ્કાર।